શોભે શોભે દેવોનો દરબાર રે ઇન્દ્રાસન શોભે રે શોભે 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 દેવોનો દરબાર રે ઇન્દ્રાસન શોભે રે શોભે મારું શોભે રે શોભે 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 દેવોનો દરબાર રે ઇન્દ્રાસન શોભે રે શોભે 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 દેવોનો દરબાર ઇન્દ્રાસન શોભે 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 દેવોનો દરબાર ઇન્દ્રાસન શોભે રે કોણ કહું દેવલોકનો રાજા ઇન્દ્ર ઇન્દ્રપુરીનો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ છે ઇન્દ્રાસન શોભી રહ્યા છે પુરીનો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ ઇન્દ્રાસન શોભી રહ્યા છે તોડું ઇન્દ્ર મારું નામ છે ઇન્દ્રાસન શોભી રહ્યું છે પુરીનો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ છે ઇન્દ્રાસન શોભી રહ્યું છે ચંદ્રને સાખા કરું ઇન્દ્ર મારું નામ છે ઇન્દ્રાસન શોભી રહ્યું છે પુરીનો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ છે ઇન્દ્ર શોભી રહ્યું છે ઘણા સમયથી હું મારા ઇન્દ્રાસન ઉપર નથી બેઠો તો લાય મારા ઇન્દ્રાસન ઉપર બેસી અને આરામ કરું
હાલો. અરે નુત્રિકા, તે મારું દિલ આજ અતિ ખુશ કરી દીધું છે, તો આ લે મારું ઇનામ. હા, લઈ અત્યારે હું પૃથ્વીલોકમાં જાઉં અને મારો દીકરો વિક્રમ અને ભર્તુહરી શું કહેશે તેની સંભાળ લઉં. અરે માળવાની ગાદીના શોભારૂપ નગરત્નો, આજે મને અતિ આનંદ થાય છે, કારણ કે મારા મોટા ભાઈ મહારાજ ભર્તુહરીએ રાજ્યસભામાં આવવાનું મંજૂર કર્યું છે. હા, અને મહારાણી પિંગળા દેવી પણ સાથે પધારવાના છે. અરે રાજકવિ, આજ તો કોઈ યુક્તિથી બે શબ્દ મોટા ભાઈને એવા કહેજો કે જેથી કરી દરરોજ રાજ્યસભાની અંદર હાજરી આપે. હા, જરૂર કહીશ. જો આ પ્રજાનું કલ્યાણ થતું હશે ને તો માન અને અપમાનની પરવા કર્યા સિવાય બે ધડક વચનો કહીશ. અરે નગરજનો સાવધાન, મહારાજ ભર્તુહરીની સવારી રાજ્યસભાની અંદર આગળ વધી રહી છે. મહારાજ ભર્તુહરીનું સન્માન કરવા તૈયાર રહો. શું મહારાજની સવારી આવી રહી છે? પિંગળા આગળ નૃત્ય કરતી આવે છે. શું પિંગળાને નૃત્ય શીખાય? મહારાજ આગળ ડગલું ન ભરી શકે. વાહ સવારી, વાહ રાજાધીરાજ. વાહ કલાવતી, આજે તો તે દિલ ખુશ કરી દીધું. અરે એ તો આપની દયા છે કૃપાની દાન. અરે કલાવતી, 92 લાખ માળવાનો ધણી તારા નૃત્ય વગર બેચેન રહે, કાંઈ શું ઓછી કરામત છે? અરે મહારાણીજી, મને આવા ઊંચે દરજે ના ચડાવો, કારણ કે એ આપની મીઠી નજર છે ત્યાં સુધી જ. ખરેખર કલાવતી, તું તો કલાની મૂર્તિ છે. લે આ મારો હાર ઇનામ. અરે કલાવતી, તારા નૃત્યમાં તો કાંઈ જાદુ ભરેલ છે. લે આ મારા તરફથી મોતીનો હાર. અરે જુગ જુગ જીવો મહારાજા તથા મહારાણી શ્રી. હા, ઇનામને આશીર્વાદ પૂરા થયા છતાં પણ આ રાજપુરુષો માથે નજર કરવાની કોઈને દરકાર નથી. અરે મહારાજ, જો આ ઇનામને આશીર્વાદ પૂરા થયા હોય તો આ રાજસભાનો મુજરો મંજૂર કરો. શું પિંગલા, સ્વામીના
આપણે રાજસભાની અંદર આવ્યા છીએ. હા પ્રાણેશ, શું તમને એ પણ ખબર નથી? અરે મારું જીવન ક્યાં જાય છે એની જ ખબર નથી તો હું ક્યાં છું એની ક્યાંથી ખબર હોય? જ્યાં જ્યાં નજર નાખું ત્યાં પિંગલા દેખાય છે, જ્યાં જ્યાં નજર નાખું ત્યાં પિંગલા દેખાય છે. ખબર નથી પડતી કે મારા દિવસો ક્યાં જાય છે. બસ અહીં તું, તહીં તું, અરે સર્વ સ્થળે તું રહી. તું જ પ્રેમ સાગરમાં આ મારી જિંદગી ડૂબી ગઈ. અરે મોટા ભાઈ, પ્રજાની એક વિનંતી છે. કહો પ્રજા શું ઈચ્છે છે? અરે મોટા ભાઈ, રામ શાસ્ત્રીજી વૃદ્ધ થયા પછી વિદ્યા અભ્યાસ હાવ નબળો પડતો જાય છે. અરે આપે સ્થાપેલું શારદા મંદિર ઠેઠ પતનના પગથિયે પહોંચી ગયું છે. તો તેમાં મારે શું કરવું જોઈએ? અરે મોટા ભાઈ, રામ શાસ્ત્રીજીના દીકરા પરિબ્રહ્મ શાસ્ત્રીજીને જો વિદ્યા અભ્યાસ સોંપાય તો વિદ્યા અભ્યાસ બરોબર ચાલે એમ સારી પ્રજાનું કહેવું છે. અરે એમાં મને પૂછવાની શી જરૂર છે? સારું એવું પ્રધાન મંડળ છે, રાજ કવિ છે, આપને યોગ્ય લાગે એમ કરો. અરે મોટા ભાઈ, વધુમાં આપની હાજરીની ત્યાં જરૂર છે. હાજરી હાજરી તો મને ફુરસત મળશે તો જરૂર આપીશ. આ તે કેવો ઉત્તર આપો છો મહારાજ? આ રાજ્યનું કાજ આ પ્રધાન મંડળ સંભાળી રહ્યું છે અને આપણે આ વિદ્યા મંદિરમાં પણ આવવાની ફુરસત નથી. રાજ કવિ, મારું જીવન કાંઈક જુદું છે. નથી કોઈ રાજની ઈચ્છા, નથી કોઈ ચીજની ધૂંસા, સિવાય એક જ પિંગલા, નથી કોઈ વાત ટેકી શકતી. અરે જો જાય કદાપી જાણ તો છૂટવા ઉપાધિ મોથી. આ જીવનની પરવા નથી, રાજી રહે તો પિંગલા. વાહ, અભ્યાસ તો ઘણો સારો કર્યો છે મહારાજ. અમારા રાજાના મુખમાંથી આવા શબ્દો નીકળે એવી આશા અમે સપને પણ નહોતી ધારી. કે ધાર્યું હતું આ રાજા અમારો દેવનો અવતાર છે, ધાર્યું હતું રાજા અમારો સર્વગુણ ભંડાર છે. ધારણા બધી ઊંધી વળી, હીરો નથી પથ્થર મળ્યો, સ્વતંત્ર ગણાતો રાજવી આજ પરાધીન થઈ ગયો. રાજ કવિ, મારી અંગત જીવન પર ટીકા કરતા અટકી જાઓ. મારું થાય તેવું વર્તન છતાં પહેલા હતી જે રાજનીતિ તે અહીં સન્મુખ છે. કહેશો મુજ રાજમહી કે આ પ્રજાને શું દુઃખ છે? વિદ્યાલયો શ્રેષ્ઠ હતી આ ઉજ્જૈન નગરી તણી, બિરાજમાન છે શારદા જે રાજ્યમય ગર્વથી, અને ગર્વ સૌ ખંડન થયું. મોભો તૂટ્યો મહારાજનો, કરે છે પોકાર રૈયત, એ દિવસ છે આજનો. અરે શું રાજ કવિ, તમે મારું અપમાન કરી રહ્યા છો. અરે મહારાજ, આપ રાજા છો. અરે શું તો પ્રજા મારું અનુકરણ કરી રહી છે? હા મહારાજ, કારણ કે યથા રાજા તથા પ્રજા એ કહેવત અનુસાર જો પ્રજા આપના પગલે ચાલે તેમાં ન્યાય શું? અરે તો તેમ કરતા તેઓને રોકો અને કહો કે મહારાજા ભર્તૃહરિ હજી તેનો તેજ છે અને સમય મળતા રાજસભામાં જરૂર હાજરી આપી. શું કહો છો મહારાજ? સમય મળતા હાજરી આપશો એમ? હા. બાકી તો પોપટની જેમ પિંજરામાં પુરાઈ રહેશો એમ જ ને? રાજ કવિ, તમે ખબર છે ને હું આ દેશનો રાજા છું. હા મહારાજ, મને બધી ખબર છે કે તમે આ દેશનો રાજા છો, પણ તમારા આચાર વિચાર હવે અમને સભ્યતા છોડવાની ફરજ પાડે છે મહારાજ. વિચાર તો કરો મહારાજ કે જ્યાં હવે રામ રાજ્ય ચાલતું હતું ત્યાં અમે આ રવાઓનું રાજ્ય ચાલે છે. અરે રાજ કવિ, શા કામનો એ હું તો એક કેસરી છું, કેસરી. કેસરીને હંમેશા સ્વતંત્રતા શોભે, આમ્રને ફળે આવતા નમ્રતા શોભે. રાજા બને જો અંત તો પડતી તણું એ ધાણ છે, સમજાય તો સમજો નહીતર નર્ક તણી ખાણ છે. સાવધાન, મારી સમક્ષ મારી પિંગલાનું અપમાન કરી રહ્યા છો. અરે કદાચ બે શબ્દો મને કીધા હોત તો હું સહન કરી લેત, પણ મારી પિંગલાનું અપમાન કર્યું છે તો આ તલવારથી. હા સ્વામીનાથ, તે સત્ય બોલી રહ્યો છે અને સત્ય બોલનાર પર તલવારના પુરસ્કાર ના હોય. કેમ? ચાલો સભા વિસર્જન કરો અને કલાવતી તારું નૃત્ય ચાલવા દે.
કેવી રે યાર? એમ આવે એટલે અરે આહા ઘણો સમય થઈ ગયો હજુ સુધી મારો શિષ્ય આશ્રમમાં આવ્યો નથી. આ ગોરખ ક્યાં હશે? લાય જરા માળામાં જોઈ જવું. હાલો ગુરુજી દરસ બિન ગુરુજી દરસ બિન જીયરામો રાતર સે રે ગુરુજી દરસ બિન ગુરુજી દરસ બિન જીયરામો રાતર સે गुरुजी मेरे नैनन से जल बरसे पतित पावनाय धर्म योधार दीजे गुरुजी मुझे चरण सहारा पतित पावन नाम तिहारा दीजे गुरु मुझे चरण सहारा काया कंपत हो तेरे डर से रे गुरुजी दरस बिन गुरुजी दरस बिन जियरामो रातर से रे गुरुजी मेरे नैनन से जल बरसे गुरुजी दरस बिन गुरुजी दरस बिन जियरामो रातर से प्रणाम गुरुदेव આયુષ્યમાન ગોરખ. અરે ગુરુદેવ ઘણા દિવસથી આશ્રમની બહાર હું વિતરણ કરી રહ્યો હતો અને મને ગુરુદેવ આજે આપના શુભ દર્શનથી મારા મનમાં એક વિચાર આવ્યો ગુરુદેવ. અરે ગોરખ એવો તે કેવો વિચાર છે? અરે ગુરુદેવ આ સંસારની માયા જોઈ અને આ માયામાં એટલો બધો સંસાર ફસાયેલો છે. સંસારની માયા એક કાદવ સમાન છે, એક કીચડ રૂપી છે, છતાંય સમસ્ત ભૂમંડળના જીવાત્માઓ શા માટે આવા કીચડમાં ફસાતા હશે? અરે ગોરખ એનું જ નામ માયા. મનુષ્ય માત્ર માયાને આધીન છે, તો બિચારા પામર જીવો એ માયાને કઈ રીતે છોડી શકે? બરોબર છે ગુરુદેવ, એનું તાજું ઉદાહરણ છે ભરથરી પાપી પિંગલાના મોહજાળમાં ફસાઈ ગયો છે. ન બોલ ગોરખ ન બોલ. પિંગલાને પાપી કહી અને તારી જીભને કલંકિત ન બનાવ, કારણ કે જગતમાં મહાન કહી શકાય એવી એક સતી માત્ર પિંગલા છે. અરે ગુરુદેવ આપની વાત સત્ય છે કે પિંગલા સતી છે, પણ ભરથરી તો ગુરુદેવ આપનો શિષ્ય છે. બરાબર છે, એ એનો ધર્મ ભૂલ્યો છે, પરંતુ પિંગલા એના ધર્મ પર કાયમ જ છે. બરાબર છે ગુરુદેવ, ભરથરી જો એનો ધર્મ ભૂલ્યો હોય તો આપના આશ્રમમાં શું ભરથરી હવે કદાપી નહીં આવે? આવશે, જરૂર આવશે. મારી માયા બનાવેલી પિંગલા એને આશ્રમ તરફ જરૂર રવાના કરશે. અરે ગુરુદેવ તો ભરથરીને આશ્રમ સુધી આવવામાં કેટલો સમય લાગશે હજી?
થોડોક સમય લાગશે, કારણ કે હજુ બીજ રોપ્યું છે, વૃક્ષ થાય, ફળ થાય એટલે એ જરૂર આવશે. પણ એને આશ્રમમાં લાવવા માટે એનું નિમિત્ત ગોરખ તારે બનવાનું છે. અરે ગુરુદેવ, હું તો આપનો સેવક છું. સદાય આપના ચરણોની અંદર મેં મારું તન, મન અને ધન અને આખું શરીર ગુરુદેવ આપના ચરણે મેં સમર્પણ કરી દીધું છે. અને આપ આજ્ઞા કરો તો હું હાલ ને હાલ ઉજ્જૈન તરફ રવાના થઉં. ધીરજ રાખ ગોરખ, ધીરજ રાખ. એમ નહીં આવે, કારણ તું જાણે છે કે મહારાણી ત્રિલોકના રાજ્યમાંથી મને છોડાવવા માટે તારે કેટલી તકલીફ વેઠવી પડી હતી. એ તો તું જાણે છે ને. અરે ગુરુદેવ, એ હું જાણું છું, પણ આપની કૃપા મુજ ઉપર હશે તો અવશ્ય સદગુરુ પાર ઉતારે ઈ તો ભવના દુખડા કાપે. ગુરુદેવ, આપની ઈચ્છા હશે તો અવશ્ય હું સફળ થઈશ, કારણ કે આપ જ આ સંસાર માયામાંથી તમે પાર ઉતારો. સદગુરુ પાર ઉતારે ઈ તો ભવના દુખડા કાપે રે રે રે. આ સંસારમાં રે મારા સદગુરુ પાર ઉતારે. તો કામરૂ દેશની અંદર મહારાણી ત્રિલોકમાની માયામાંથી મેં તમને આપને મુક્ત કરાયા. એ જ રીતે ભરતને પણ પિંગલાના મોહજાળની અંદરથી હું મુક્ત કરીશ. કારણ પિતાને જે પુત્રની માથે એમ ગુરુ લાડ લડાવે. કચરો બધો દૂર કરી લે. કચરો બધો દૂર કરીને અપના રંગ ચડાવે રે સંસારમાં. સદગુરુ પાર ઉતારે. ગુરુદેવ, હું આપનો શિષ્ય છું, સદા આપને રીઝવવાનો મેં પ્રયત્ન કર્યા છે. કોઈ વાત કોઈ જાણે જવીરલા. ગુરુદેવ, આ સંસાર છે, આની અંદર ગુરુની ભક્તિ કરવી એ કોઈક વિરલો હોય એ જાણી શકે. સોઈ વાત કોઈ જાણે જવીરલા, સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા. સદગુરુ રામ ને રીઝાવું જી. સ્વરૂપની ખબર પડતી નથી ત્યાં સુધી જીવાત્મા પોતાના જે તત્વ છે પોતાના આત્મ દર્શન કરી શકતો નથી. એટલે પહેલા મને ગુરુદેવ તમે મારા મનનું સ્વરૂપ મને બતાવ્યું છે. લાવું
મન અને ધન સમસ્ત આપના ચરણોની અંદર સમર્પણ છે. ગુરુદેવ આપની આજ્ઞા હશે ને તો જરૂર ભરતરીને આપના આશ્રમ સુધી લાવીશ. ગુરુદેવ મને આજ્ઞા કરો અને આપના આશીર્વાદ આપો. તથાસ્તુ. અરે ગોરખ, તને જો તારી ભક્તિ પર અને તારા પર પૂર્ણ વિશ્વાસ હોય તો જા, હું તને આજ્ઞા કરું છું કે ભરતરીને આશ્રમમાં પાછો લઈને જરૂર આવજે. જરૂર જરૂર ગુરુદેવ. ગુરુ શિષ્ય બે હોય તો પૂરા નિસ્દિન વરસે નૂર મેં નૂરા. ગુરુ શિષ્ય બે હોય તો પૂરા નિસ્દિન વરસે નૂર મેં નૂરા. જો નિસ્દિન ગુરુ તરણા છે અભયદાન ગુરુ ફલ મેં દેવે ગુરુજી. અભયદાન ગુરુ ફલ મેં દેવે. વસ્તી વસ્તી પર્વત પર્વત गाता जाए बंजारा लेकर दिल का एक तारा मेरा बोले ओम नमः शिवाय. ओम गुरुदत्त शरणं नमः. ओम गुरुदत्त शरणं नमः. હાલ અરે સ્વામિનાથ, એ પ્રેમી પંખીને કિનારા ક્યાં મળે છે? પ્રેમી પંખીને કિનારા ક્યાં મળે છે? માર્ગ ભૂલ્યા ને સહારા ક્યાં મળે છે? માર્ગ ભૂલ્યા ને સહારા ક્યાં મળે છે? પ્રેમી મદિરા સબ કોઈ પીવે પ્રેમથી ને. પ્રેમી મંદિરા સબ કોઈ પીવે પ્રેમથી રે. હે ધેરું એના જીરવનારા ક્યાં મળે છે? હે ધેરું એના જીરવનારા ક્યાં મળે છે? પ્રેમી પંખીને કિનારા ક્યાં મળે છે? પ્રેમી પંખીને કિનારા ક્યાં મળે છે? એના જીરવનારા ક્યાં મળે છે? હે ધેરું એ જીરવનારા ક્યાં મળે છે? સ્વામી ધેરું એ જીરવનારા ક્યાં મળે છે? ખરેખર પિંગલા હા સ્વામિનાથ, તે મારી ઉપર કાંઈ જાદુ કર્યો હોય એવું લાગે છે. નિહાળતા તુજ મુખ શીતળ ચંદ્ર ઝાકો થાય છે. હા સ્વામી, અરે ભમર ભૂલી ગુલાબ ને તુજ ગાલ પર ભરમાય છે. શરમાય છે બિચારી કુદરત. પ્રફુલ્લ મંદને તું હશે. આમાં કુદરત બિચારી શું કરે? સર્વ કાંઈ તારામાં વસે. હા સ્વામી, કરી મીઠી મસ્કરી શું બનાવો છો પતિ અમને? અરે ચરણની રજ મસ્તક પર ચડાવી હા, ઘેર હા, તમને. પિંગલા. અમારો ધર્મ પતિ સેવા શુભતિ ઘર નાર છું. તમે છો દેવ મારા, હું તો પૂજારણ તમારી છું સ્વામી. ના ના, કળા સર્વ જાણું છું. નહીં ચાલે તમારું બળ. અરે ભૂલ્યો છું સર્વ વિદ્યા રતિ શાસ્ત્રની પિંગલા. ભર્યો છે સ્નેહ ભરપૂર ભરપૂર સ્નેહની ગાગર મહી. ડુબાવ્યું છે જીવન આખું પ્રેમ સલુણી સાગર મહી. અરે સ્વામીનાથ, જો સ્નેહ સાગરમાં ડૂબશો તો રાજ કોણ ચલાવશે? અરે જહાનમાં ગયું એ રાજ્ય, મારું રાજ્ય તો આ મારી પિંગલા છે. હા સ્વામી, તો આજથી મારે પ્રજાની સંભાળ રાખવી એમ જ ને? એટલે સ્વામીનાથ, તમે સર્વ જાણો છો કે તમે મારા હૃદયનું સિંહાસન બનાવ્યું અને પ્રજા સિંહાસનને સલામ ભરે છે. ખરેખર પિંગલા તું ઘણી ચાલાક છે. હા સ્વામી, રાજ દરબારમાં સિંહાસન બેસનારની રાહ જોવે છે, માટે ચાલો રાજ દરબારમાં. અરે પાછી એ વાત. અરે સ્વામીનાથ, એક દિવસ રાજસભામાં ન જવી તો ન ચાલે. ના સ્વામી, તમે રાજસભામાં ન જાઓ તો પ્રજા મને ગુનેગાર ગણે છે.
અરે કહે છે કે મહારાણી પિંગલા રાજા ભર્તુહરીને બાંધી રાખે છે. અરે પિંગલા, ભલે તેમનું હૃદય ભાંગી જાય પણ મને ત્યાં જવું જરાય ગમતું નથી. અરે સ્વામિનાથ, તો શું મારી સમિત બેસી અને મને જોયા કરશો? અરે આ તારું સૌંદર્ય નિહાળ્યા કરી. અરે સ્વામિનાથ સાંભળો, પરંતુ કુદરતનો એવો ન્યાય છે કે મજા છે થોડામાં જાજુ આકરું થાય છે. સ્વામી માનો કેવું મારું, એ તો કુદરત તણો ન્યાય છે. અરે સર્વ કઈ કુદરત તારામાં વસે, પછી પૂજી કુદરત ક્યાં રહી? ખરેખર પિંગલા, પ્રભુએ તારા સમી આવી નારી ના સર્જી હોત તો જગતના પ્રેમીઓ ક્યાં જઈને જીવે? મહારાજાને પ્રણામ. પધારો. શા માટે આયા છો? મહારાજ, રાજસભામાં આપની રાહ જોવાય છે. કહી દો કે અત્યારે ફુરસત નથી. શું કહ્યું? ફુરસદ નથી? કાયમ રાજસભામાં આવવાનું વચન આપ્યું છે અને અત્યારે કહો છો કે ફુરસદ નથી. રાજકવિ, થોડી સભ્યતા રાખો અને હું આ દેશનો રાજા છું. અરે મહારાજ, સભ્યતા બહુ રાખી પણ આ આપના આચાર વિચાર આજ મને આ સભ્યતા છોડવાની ફરજ પાડે છે. અમારો રાજા તો મરણ પામ્યો. અમારો રાજા તો રામ જેવો હતો. રાજા ગણાતો પ્રજા રક્ષક એ ભક્ષક થઈ ગયો. સાપ તો ચાલ્યો ગયો અને ખાલી લીસોટો એનો રહી ગયો. કલ્યાણ ચાહતો પ્રજા તણું એ સર્વે સુખ ચાલ્યું ગયું. એ ભરથરી ચાલ્યો અને પૂતળું એનું રહી ગયું. રાજકવિ, આપને યાદ છે ને કે હું આ દેશનો રાજા છું? અરે મહારાજ, તમે આ દેશના રાજા છો પણ હું તમને સાચું કહું છું. સત્ય હશે ત્યારે જ હું કહીશ કે શા કામનો આ રાજવી આ પ્રજા તરફ જોતો નથી. શા કામનો આ રાજવી આ પ્રજા તરફ જોતો નથી. રયત તણા યાસુ જે સ્નેહ તકીલું છે તો નથી. તો આ સિંહાસન વેચી આ સ્ત્રી શણગાર મંગાવો, આ સોંપી બીજાને રાજ, રાણી વાત શોભાવો. બસ કરો. આવા યુદ્ધ ભરા મારી સામે બોલે છે. કોણ છે હાજર? હા સ્વામિનાથ. અરે સ્વામિનાથ, અરે આ તમામ હરામને ક્યાદ કરો અને એના ઘરબાર લૂંટી લો. અરે સ્વામિનાથ, આટલો બધો ક્રોધ ના કરાય. અરે રાજકવિ, તમે અત્યારે જાઓ, હું તમારું સર્વ તમને પાછું અપાવી દઈશ. જુગ જુગ જીવો મહાદેવ. અરે સ્વામિનાથ, એ તો ગાય કહેવાય. આટલો બધો ક્રોધ ના કરાય. અરે શું પિંગલા, મારકની ગાય હોય અને મારવા સામે આવે તો ત્યાંનો બચાવ ના કરવો? અરે ના સ્વામિનાથ, ગમે તેવી મારકની ગાય હોય પણ એનો વધ તો ન કરાય સ્વામી. સરસ પિંગલા, અમે એમ કરશું. અરે સ્વામિનાથ, તો હું શીતળ જળ લાવી અને તમને પાવ. તમારા ઉશ્કેરી ગયેલા મગજ થોડુંક ઠંડુ પડી જાય. શું તું મારી મસ્કરી કરે છે? અરે નહીં સ્વામિનાથ, હું તો તમારા ક્રોધિત થયેલા મગજને ધીરજ આપી રહી છું સ્વામી. સ્વામિનાથ, ચાલો રાજ દરબારમાં. કલાવતી અત્યારે રાજસભામાં હાજર છે. સ્વામી, હું તમને કહી રહી છું કે ચાલો રાજસભામાં જવું પડશે. કલાવતી અત્યારે આપણી રાહ જોઈ રહી છે. કલાવતી ક્યાં છે? રાજસભામાં.
પિંગલા હા સ્વામિનાથ. હું રાજસભામાં જાઉં છું. ભલે. હાલો. હાલ. પિંગલા હા સ્વામિનાથ. તારા સંતોષને ખાતર હું રાજસભામાં જાઉં છું. ભલે સ્વામિનાથ. અલખ નિરંજન. અરે શું યોગી રાજ દરબાર સુધી એને રોકનાર કોઈ નથી? નહીં સ્વામિનાથ, કે મારી આજ્ઞા છે કે રાજભવન સુધી જે કોઈ સાધુ સંત આવે એના માટે રાજમહેલ એના દ્વાર હંમેશા માટે ખુલ્લા છે. બરોબર છે પિંગલા, આપ એને ભિક્ષા આપો, હું રાજભવનમાં જાઉં છું. ભલે સ્વામિનાથ. ભિક્ષામ દેહી મૈયા. અરે દાસી થાળ લેતી આય. કે લ્યો યોગીરાજ આ ભિક્ષા. નહીં મૈયા, રાજદ્વાર પર આવેલો યોગી એવી નજીવી ભિક્ષા સ્વીકારતો નથી. તો ત્યારે અરે ભિક્ષા નહીં, મારે તો એક વચન જોઈએ છે ભિક્ષાની. અરે યોગીરાજ માંગો, હીરા મોતી માણેક, અરે કહો તો મારું રાજ્ય આપી દઉં. અરે મહારાણી, જંગલ છે અમારું રાજ્ય અને માણેક છે અમારી ધરતી. હીરા મોતી રૂપાળા અમારા હાથમાં ફરતી. અરે નથી જોઈતી તમારી રાજ્ય વસ્તુ, અહીં આવ્યો છું નેમથી. ભિક્ષા નહીં પણ વચન દે માતા મને તું પ્રેમથી. શું વચન? હા મહારાણી, એક વચન. લો યોગીરાજ આ મારું વચન. આહા આ છું. મારા જમણા અંગમાં કંપારી, મારું જમણું અંગ મારા પતિનું છે. મારું જમણું અંગ મને કઈક ભયંકર અપસુગન દર્શાવી રહ્યું છે. કે આત્મા કહે છે વચન દેતી નહીં કદી તું ભાવીની. છતી નારી છું અરે પ્રજાલીશ નહીં ઈચ્છા સ્વામીની. તો ભટકી જા, વચન દેતા વિચાર જરા લાવતું. અરે યોગીરાજ. અરે મહારાણી, કેમ અટકી ગયા વચન આપતા? વચન આપ મૈયા મને. શું યોગી, આપ એક બળિયા પુરુષ તુચ્છ સ્ત્રી પાસે વચન માંગી શકે? અરે ભગવાનને પણ નમવું પડે એવા સમર્થ યોગી થઈ એક છતી સ્ત્રી પાસે વચન માંગો. અરે સતીનું અડધું અંગ એના પતિનું કહેવાય. અરે સતી નારી એક વચન આપે અને એનો પતિ ઇનકાર કરે તો મારે મૃત્યુ પસંદ કરવું પડે. શું આપ એ નથી જાણતા? તો મને લાગે છે આપની ભક્તિ અને આપની સાધનામાં એટલી ખામી છે. તો શું મહારાણી, રાજદ્વાર પર આવેલો એક યોગી ભિક્ષા વિના પાછો જશે રાજમહેલથી? નહીં યોગીરાજ, ભિક્ષા જોઈએ તો તૈયાર છે. નહીં, એવી નજીવી ભિક્ષા હું સ્વીકારતો નથી. તો કહો યોગીરાજ, જે વસ્તુ અપાય તે આપીશ. અરે મારે તો ફક્ત એક વચન જોઈએ, મને વચન આપો. અરે યોગીરાજ, આપ યોગી થઈ કેમ ભૂલો છો? જમણું અંગ મારા પતિનું છે. અરે હું વચન આપું અને મારો પતિ ઇનકાર કરે તો મારે મૃત્યુ પસંદ કરવું પડે. અરે પતિ પત્ની મળી આપે વચન તે પ્રમાણવું. કહેવાય છે પ્રથમ રહસ્ય તે જાણવું. તું સિદ્ધ સાચો પણ જૂઠા હૃદય તારા ભાવ છે. સમજાય છે અહીં આ પ્રથમ કેરો દાવ છે. આહા, એક સતી નારીની સામે મારા પ્રપંચના બધાય દાવ ખુલ્લા પડતા હોય એવું મને લાગે છે. અરે યોગીરાજ, કેમ મૌન થઈ ગયા? અરે મહારાણી, મારે તો ફક્ત એક વચન જોઈએ, મને વચન આપો. અરે યોગીરાજ, ભિક્ષા લેવા આયા હોય એને વચન માંગવાનો અધિકાર નથી. અરે મહારાણી, આપ કહો છો પણ વચન આપનારને મારી પરીક્ષા લેવાનો પણ કોઈ અધિકાર નથી. આપ
પરીક્ષા કરવાની વાત કરો છો તો વચન આપનારને પરીક્ષા કરવાનો કોઈ અધિકાર નથી. અરે યોગીરાજ માંગો, અપાય તે જરૂર આપીશ. અરે મહારાણી તો સાંભળો, શબ્દ પડતા રાખ તારું હૃદય પથ્થર નું કરી, શબ્દ પડતા રાખ તારું હૃદય પથ્થર નું કરી, ભિક્ષા મહી આપ તારો પતિ રાજા ભરતરી. મારો પતિ? હા, તારો પતિ, કારણ કે એ મહાન યોગી થવાને સર્જાયો છે. અરે યોગીરાજ મને લાગે છે તમે પાગલ થઈ ગયા છો. હું એને મારા સાથે લઈને જ જઈશ. અરે મારો પ્રાણ લઈ જઈ શકો છો, મારું સૌભાગ્ય તો નહીં. અરે પિંગલા, તારું સૌભાગ્ય તારે તારા હાથથી જ મને આપવું પડશે. અરે યોગીરાજ તારી તાકાત નથી કે તું લઈ જઈ શકે. જા, તારેથી થાય એટલા પ્રયત્ન કરી લેજે. અરે સાંભળી લે મહારાણી, આત્મબળને યોગ સિદ્ધિ સર્વ મારી પાસ છે. જૂઠા મનોરથ સર્વ તારા, સર્વ જૂઠી આસ છે. હું જતી તું સતી, હારવું કોને રહ્યું છે? કોણ બે માંથી શ્રેષ્ઠ હવે જાણવું બાકી રહ્યું. અરે યોગી તો છું આમે ભિક્ષા માંગતા શરમાતો નથી કે છોડી બધો એક વાદ પડતું હોડના મેદાનમાં. અરે છોડી બધો એક વાદ પડતું હોડના મેદાનમાં. હું ઊભી છું ટેકમાં, તું રહેજે ટેકમાં. કરજે પ્રથમ સર્વ પણ ધર્મ લેજે તું ધ્યાનમાં. અરે મહારાણી, આત્મબળને યોગ સિદ્ધિ સર્વ મારી પાસ છે. મારા ગુરુદેવના મારા સાથમાં આશીર્વાદ છે અને તારી તાકાત નથી, કારણ કે લઈ જનારનો નિશ્ચય બળવાન છે. તો મના કરનાર ઘોર નિરાશા અનુભવશે, કારણ કે હું ભરતરીને મારા સાથે લઈને જ જઈશ ને તારી તાકાત નથી તું મને રોકી શકે. તો હું ઇનકાર કરું છું. અરે હું તારા પતિ ભરતરીની ભિક્ષા ચાહું છું. અરે યોગીરાજ મને લાગે છે કે તમારી ગુરુ ભક્તિ એક ઇન્દ્ર સમાન જ્ઞાન ધરાવનાર યોગી તું કોણ છે હું બરાબર જાણી ગઈ છું. હજુ ત્યારે મને ઓળખવામાં વાર લાગશે. અરે આશીષ છે ગુરુદેવની, યોગમાં તાકાત છે. ધર્મ તું મને શું સમજાવશે? તો એક તુચ્છ નારી જાત છે. તો જા, ચાલો જા, તારેથી થાય તેટલા પ્રયત્ન કરી અરે હું લેજે. તારા પતિ ભરતરીની ભિક્ષા માંગુ હું છું. ઇનકાર કરું છું. તો સાંભળી લે પિંગલા, તને જો તારા સતીત્વ ઉપર એટલું બધું અભિમાન હોય તો હું પણ એક યોગી છું, જોડી દીપીઓ ધરું છું. આજ તારા દ્વાર પર અરે ભરતરી ધિક્કાર વરસાવશે પિંગલા તારા નામ પર. તું જ કારણ બનીશ તારા પતિને યોગી થવા. આપવું પડશે તારું સૌભાગ્ય પિંગલા, તારા જ મને હાથથી. આશી ફગાવી દે ઈ જોડી. કોની તાકાત નથી લઈ શકે. હાલ અરે બેન, આજે મારા સ્વામીનો જન્મદિવસ છે તો અતિ આનંદ મંગલથી ગીત ગાઓ અને મારા સ્વામીનો જન્મદિવસ ઉજવો. કાળી વાદળડી તુને વિનવે રે બેગડી કનાતી એને રંગ મોરલા. કાળી વાદળડી તુને વિનવે રે બેગડી કનાતી એને રંગ મોરલા. હે જાય છે તારી સાહેબનો સાથ રે બેગડી કનાતી એને રંગ મોરલા. હે જાય છે તારી સાહેબનો સાથ રે બેગડી કનાતી એને રંગ મોરલા. હે વાગે છે ગીત જ્યાં હે તનાર રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું.
हेलो हेलो અરે મોટા ભાઈ, હા વિક્રમ, આપના જન્મદિવસના અભિનંદન. हेलो આવ. અહીં તારી પણ જરૂર જ હતી. અરે મોટા ભાઈ, રાજ દરબાર ભરાઈ ગયો છે. ફક્ત આપણી હાજરીની જ્યાં ખામી છે. તું જા, હમણાં જ હું તૈયાર થઈને આવું છું. અને હું હા વિક્રમ, અને ધ્યાન રહે કે મહારાણી પિંગલા પણ સાથે આવવાના છે. તો મારા જેટલું જ માન પિંગલા દેવીનું જળવાય. ભલે મોટા ભાઈ, જેવી આપની આજ્ઞા. હાલો. અરે મહારાજ, હા, આપને મુસાફર મળવા માંગે છે. અને માર પૂર્વક રાજસભામાં હાજર કરો. જેવી મહારાજની આજ્ઞા. હા, છું કોઈ અજાણ્યો મુસાફર? हेलो મને લાગે છે કે આ વિચિત્ર આકૃતિ મેં ક્યાંય જોઈ એવું મને લાગે છે. ઘણીખમ્મા માળવાના મહારાજ ને ઘણીખમ્મા મહારાજ ભર્તુહરીને. આવો મુસાફિર. અને કોણ છે તું? અરે મહારાજ, હું એક ગરીબ અસ્પપાળ છું. ક્યાં નગરનો વતની? અરે મહારાજ, હું મગધ દેશનો વતની છું. અહીં માળવા સુધી આવવાનું કારણ? મહારાજ, માળવા સુધી આવવાનું કારણ એક જ છે. આજે મેં એવા સમાચાર સાંભળ્યા હતા કે માળવાની અંદર મહારાજ ભર્તુહરીનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસનો મહોત્સવ માણવા, જાણવા, આનંદ કરવા માટે. અને મહારાજ, બીજી એક વાત કે જો એક શેર બાજરીની એક નોકરી મળે ને તો કે નોકરીની આશાએ પણ આવ્યો છું. શું આપને નોકરી જોઈએ છે? હા મહારાજ, મારે નોકરી જોઈએ છે અને હું અશ્વકળામાં નિપુણ છું. તું અશ્વકળામાં નિપુણ છો? હા મહારાજ, અશ્વકળામાં એકલો નિપુણ નહીં, પણ મહારાજ પશુ પક્ષીની ભાષા પણ હું સારી રીતે જાણું છું. મારા સભા રાજમાં તમને ઉત્થાન મળશે, પણ પશુ પક્ષીની ભાષા મને શીખવવી છે. કારણ કે કોઈ પણ ભાષા શીખવાનો મારે પહેલો શોખ છે. બરાબર છે મહારાજ, આપની અભિલાષા છે, પણ આપની આશા ઉપર નારી હૃદયની એક ભાવના જરૂર પાણી ફેરવી દે છે. આ કંટાક મારી પિંગલા તરફ થઈ રહ્યો છે, ખરું ને? હા મહારાજ, આપે ખરું જાણી લીધું. આ કટાક્ષ આપની મહારાજ પિંગલા તરફ જ છે. પરંતુ આ રાજસભામાં પહેલી વખત આવ્યો છું. આ પિંગલા તો એક દેવી છે. અરે મહારાજ, આપનું કહેવું પણ સત્ય છે, પણ જો આપને પશુ પક્ષીની ભાષા જાણવી હોય તો ઘણા દિવસો સુધી જંગલમાં મારી સાથે આપને એકાંતમાં વાસ કરવો પડશે. ત્યાં સુધી શું આપ મહાદેવી પિંગલાના વિયોગમાં રહી શકશો? અશ્વપાલ, ભલે મારે વિયોગ વેઠવો પડે, પણ મારો શોખ અવશ્ય પૂર્ણ કરીશ. અને હું 100 અશ્વનો તને માલિક બનાવું છું. ઘણીખમ્મા મહારાજ, પણ મહારાજ મેં એક એવી વાત પણ સાંભળી છે કે આપ જેને નોકરી ઉપર રાખો છો, આપ જેને નિભાવો છો, આપ જેની ઉપર કૃપા વરસાવો છો, પછી એક અંત સમય એક એવો આવે છે કે આપ એને કાળાગ્રહની કોટડીમાં પૂરી અને જેલની બેડીઓની અંદર પૂરી દો છો, એવું સાંભળ્યું છે મેં. આપે કોને કીધું? અરે મહારાજ, આપનો એક રાજકવિ જેને તમામ ઘરબાર લૂંટી અને આપણે એને ભટકતો કરી દીધો છે, ખરું ને? હા, એને મેં સજા કરી હતી. એટલા માટે આપને પણ એમ થાય છે કે મને પણ સજા કરશે, પરંતુ નહીં, હું સજા નહીં કરું, પણ હું અશ્વ વિદ્યા શીખવે એક ગુરુ તરીકે માની. બરાબર છે મહારાજ, એ આપની વાત પણ સત્ય છે. અને પિંગલા હા પ્રાણેશ, કલાવતી ક્યાં છે? અને હું રાજસભામાં જાઉં છું, અને હવે હું રાજસભામાં મળે. બરાબર છે મહારાજ. હા, કલાવતીના નૃત્ય સિવાય મહારાજનો દિવસ જાતો નથી, અને આજના આવનાર અશ્વપાલ સિવાય મહારાજને ક્યાંય ચાન નથી પડતો. તો હવે મારું સ્થાન ક્યાં? આપનું સ્થાન ભસ્મીભૂત થયું. કે નહીં અશ્વપાલ, એ કદાપી નહીં બને, કારણ કે એ તો મારો સર્વ આધાર છે. બરાબર છે મહારાણી, પણ આપનો સર્વ આધાર એને પણ મારી પાસે પશુ પક્ષીની ભાષા શીખવવાની છે. તો મહારાણી, આપને હવે આપના કૃપાનાથનો વિયોગ સહન કરવો જ રહ્યો. એ તો કદાપી નહીં બને. અરે મહાદેવી, એવું જ બનશે.
हुस्न पहाड़ों का हुस्न पहाड़ों का क्या कहना नजारों का यहाँ मौसम जानो का। अरे महाराज કેવો આ સુંદર સામે પહાડો દેખાય છે, સામે પહાડમાંથી પડતી નદીઓ દેખાય છે, આ વનરાય હરી દેખાય છે, મોરલાઓ પોતાની કળા કરી આનંદ કરી રહ્યા છે, સારસો બોલી રહ્યા છે મહારાજ, ચાતક પક્ષીઓ અને બુલબુલો ચહેકી રહ્યા છે મહારાજ, કેવો નજારો છે। તો આપણે અહીં બેઠા બેઠા હવે અશ્વવિદ્યા શીખી લઈએ। મહારાજ હા જો કેવું સુંદર મજાના પેલા પક્ષીઓ ઝાડની ડાળીની માથે પરસ્પરસ દિલ બહેલાવે છે અને સુંદર તરુવર ગીતો કેવા મંગળ ગીત ગાય છે। આ પશુ પક્ષીની ભાષા હજુ કાંઈ હું સમજતો નથી। આ 4 દિવસ થઈ ગયા છતાં મને કઈ સમજણ પડતી નથી। અરે આ પશુ પક્ષીની ભાષા શીખવામાં લગભગ હું મારી પિંગલાને ભૂલી ગયો છું। આ મહારાજ પણ આ તો કઠોર તપસ્યા છે, કારણ કે કઠોર તપસ્યા સિવાય સાધના ફળતી નથી અને હજી પણ તમારે 4 દિવસ વિતાયા અને હજી ઘણા દિવસો વિતાવવા પડશે જો આપને શીખવું હોય તો। તો શું મારી પિંગલા 4 દિવસથી મારો વિયોગ વેઠતો હશે છતાં હજુ મારે પણ વિયોગ વેઠવો પડશે? હા મહારાજ પણ સાંભળો મહારાજ, આપ જો વિયોગની વાત કરો છો તો મહારાણી પિંગલાને વિયોગ નથી। તો મહારાજ જો સામે પેલું ઝાડ છે અને એની ઉપર તમને બીજું શું દેખાય છે? અશ્વપાલ મને તો ખાલી ઝાડ દેખાય છે। અરે મહારાજ આપ દ્રષ્ટિ કરો, ફક્ત ઝાડ નથી, એ ઝાડની ફરતે વેલી વિટાય અને ઊભી છે મહારાજ। એમ ઝાડ છે એ પુરુષ છે, પુરુષ અવિચળ છે અને વેલી છે ને એ સ્ત્રી છે, સ્ત્રી પોતે વિયોગ સહન કરી શકતી નથી ને એટલે લંબાઈ અને ઝાડની ફરતે વિટળાઈ જાય છે। એમ જો આપ એમ કહો છો કે મારી પિંગલા મારી વિયોગમાં અર્ધ પાગલ જેવા બની ગયા છે તો મહારાજ એ આપનો મિથ્યા ભ્રમ છે। એનું કારણ હું તમને સમજાવું। જો પિંગલા દેવી આપના વિયોગ હોય તો રાજભવનની માલિપા નર્તકીઓની સાથે આનંદ અને કિલોલનો કરતા હોય એટલે મહારાજ આપનો એ મિથ્યા ભ્રમ છે। અશ્વપાલ મિથ્યા ભ્રમ નથી, તારું જીવન તો એકલ વાયુ છે એટલે તને નારી હૃદયની વેદનાની ક્યાંથી ખબર હોય? અરે મહારાજ આપ સમજતા નથી, નારી હૃદયની વેદના એ મારે સમજવી નથી, કારણ કે હું તો એક અલગાની જીવન જીવવા વાળો માણસ છું અને મહારાજ આપે મને કહ્યું હતું કે પશુ પક્ષીની ભાષા શીખવી એ મારો એક શોખ છે અને જો આપને એ ભાષા શીખવી હોય તો વિયોગ તો સહન કરવો પડે મહારાજ। નારી વેદના તને ના ખબર હોય કારણ કે ગાંડી તૂર મોરની બની હોય અને મોરની સામે મિત માંડી રહી હોય, જ્યારે મોર આના આંસુ વહાવે અને એ આંસુ મોરની પીવે અને મોરની પોતાના હૃદયની પ્યાસ બુઝાવે। અરે મહારાજ પણ મોર એટલે જ માં ભગવતી સરસ્વતીનું વાહન છે, આપ સમજતા નથી। ના ના હું મોર નથી, હું તો સારસ છું। અરે મહારાજ પણ આપને જો એ વિદ્યા શીખવી હોય તો સારસપણું મૂકી અને તમારે થોડોક તો વિયોગ સહન કરવો પડશે મહારાજ। હાલો હે સાગર સે આખો ભરો પણ તૃષાસી પણ લગાર પણ ચકોરી ચાકે ચંદ્ર ને અરે ये तो ચંદા ઘરે અંધકાર। અશ્વપાલ હા મહારાજ, સાંભળ્યું? હા મહારાજ સાંભળ્યું। ચકોરી ચાંદ ને ચાહે છે અને ચાંદ અંધકારની માલકો ડૂબતો જાય છે, એવી રીતે મારી પિંગલા મારો વિયોગ વેઠતી છે। અરે મહારાજ આપનો મિથ્યા ભ્રમ છે, આપ મિથ્યા ભ્રમમાંથી બહાર નીકળો। મધુકર છોડે કમળ ને અને કમળ કરે સંતાપ પણ કમળ પૂછે પ્રેમીને ये तो પુણ્ય કરો કે પાપ। અરે અશ્વપાલ હવે મને જવા દે, કારણ કે મારી કમળ શક્તિ પિંગલા કરમાઈ જાય છે, મારા વિયોગની અંદર કરમાઈ જાય છે। અરે મહારાજ આપને જો
પશુ પક્ષીની ભાષા શીખવી હોય તો થોડોક વિયોગ સહન કરો, કારણ કે ગરડાની માળા થકે ભક્તિ કંઈ ફળતી નથી. કઠોર સાધના સિવાય કોઈ દી ભક્તિ આપને ફળતી નથી. કે જોડ તૂટે તો ના જીવે અન નિસરે જાણ સુજાણ, પણ સારસ વિનાની સારસી, અરે ઈ તો જુરી તજે છે પ્રાણ. હા અશ્વપાલ, મને જવા દે. પિંગલા અરે પિંગલા મહારાજ ઉભા રહો મહારાજ. આહાહા, 4 દિવસથી મહારાજ ભરતરીને મારી માયા જાળમાં ફસાવી અને પિંગલાના મનસ પટની અંદરથી ભૂલવી દીધું હતું, પણ ક્યાંથી કોઈ સંગીત ગાયું. મહારાજને પાછો વિયોગ સહન ન થયો અને 4 દિવસથી મેં પોતાની મુઠ્ઠીમાં રાખેલા મહારાજ ભરથરી અચાનક આમ નીકળી ગયા. નમસ્કાર અશ્વપાલજી. અરે આપ કોણ અને અહીં જંગલમાં? હું બ્રાહ્મણ છું અને આપની માફી માંગવા આવ્યો છું. ઓહો, મારી માફી? પણ મારો તો તમે કોઈ ગુનો કર્યો નથી, તો માફી માંગવાનું કારણ? કારણ એ જ કે હું એક સમયે રાજકવિ હતો અને મહારાજને સત્ય સમજાવતા મહારાજ મારા પર ગુસ્સે થયા અને મહારાજ મારું સર્વસ્વ લૂંટી લીધું અને મહારાણી શ્રીએ મને જીવતદાન આપ્યું. એ જીવતદાન આપવાના બદલામાં મારે મહારાણીનું એક કામ કરવું પડ્યું. મારા કાવ્યથી મહારાજ નાસી ગયા હશે, એટલે હું આપની માફી માંગવા આવ્યો છું. ઓહો, તો એ કાવ્ય જે જંગલની અંદર સંભળાઈ રહ્યા હતા એ પોતે આપ ગઈ રહ્યા હતા એમ? હા અશ્વપાલજી. અરે પણ એનું કારણ શું? શા માટે આવું કરવું પડ્યું? કારણ એ જ કે હું ગરીબ છું. આપ ઉદર નિવારણ માટે કાંઈક આશરો તો જોઈએ ને. હા, પણ તે મારી સર્વ ધારણાઓ ઉપર પાણી ફેરવી દીધું અને તારે જો સંપત્તિની જરૂર હોય તો મને મળ્યો હોત તો ભલા માણસ. અરે મને શું ખબર કે આ દરિયામાં ડૂબતો માણસ એક તણખલાનો આધાર પકડી અને કિનારે આવી શકશે. બરાબર છે, મેં પણ તારી વાત સાંભળી છે. એક સમયે આપ રાજકવિ હતા, ઉચ્ચ સિંહાસન ઉપર અને પદવી ઉપર બેઠા હતા, માન અને સન્માન મળતું હતું, પણ અચાનક મહારાજ ભરતરી ગુસ્સે થઈ અને આપની તમામ સંપત્તિ અને મિલકત લૂંટી લીધી. હું તમારી મદદ કરી શકું, પણ ફરી પાછી તારી સ્થિતિ હતી એને એ થઈ જાય, એના માટે હું તને એક ઉપાય બતાવું. જરૂર બતાવો, પણ પાપ નહીં અને અધર્મનો માર્ગ હું નહીં સ્વીકારું, કારણ કે હું બ્રાહ્મણ છું અને ધર્મ પર સ્થિર રહેવું એ મારો કર્તવ્ય છે. અરે ભૂદેવજી, અધર્મ મને પણ ગમતું નથી, પણ સાંભળો, એક દિવસ અશ્વ ખેલવતો હું આપના આ ઘનઘોર જંગલની અંદર ગયો હતો. ત્યાં એક સિદ્ધ યોગી, એક મહાત્મા એવા મને મળ્યા હતા. આપ એના શરણમાં જાઓ ને તો આપનું દાળદર અને આપની કષ્ટી સદાયની માટે દૂર થઈ જશે. એટલે હું વનમાં જાઉં એમ? આપ વનમાં જાઓ અને યોગીના ચરણ પકડો. અરે અશ્વપાલજી, તો હું જરૂર વનમાં જઈશ અને જ્યાં સુધી એ યોગી સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તેમના શરણ નહીં છોડું. બરાબર, આપ ખુશીથી સીધાઓ અને આપણી ઉપર મહારાજ જરૂર ખુશી થશે અને આપનું જે દાળદર છે એ નક્કી દૂર કરી દેશે. હા, તો હું અત્યારે જ જાઉં છું. હાલ ને હાલ જાઓ. આહા, જેટલા પ્રપંચના દાવ હું ફેંકું છું એમ એમ ભરતરી મારાથી દૂર થતા હોય એવું મને લાગે છે. મારા સદગુરુ મહારાજને જે મેં વચન આપ્યું હતું એ વચન પરિપૂર્ણ કરવા માટે ચાહે ગમે તે મારા પ્રપંચના દાવ કરવા પડે, પણ ભરતરીને હું મારી સાથે લઈ જઈશ. હવે માત્ર ને માત્ર એક જ દાવ અને એક જ ઉપાય છે. હું પોતે બ્રહ્મચારી છું, પણ આજ મારા ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે અને મારા ગુરુભાઈ જે ધર્મ ભૂલેલા છે એને આશ્રમમાં લઈ જવા માટે પ્રપંચનો દાવ કલાવતી ઉપર પાથરું અને કલાવતી જો મારા પ્રપંચમાં ફસાઈ જાય ને તો જ પિંગલાના મોહની અંદરથી ભરતરી મોહ પાસમાંથી છૂટે. તો લાય પ્રપંચનો દાવ કલાવતી ઉપર પાથરું. આહા, સામે રાજ નર્તકી કલાવતી દેખાય છે, તો લાય મારો પ્રપંચનો દાવ ફેંકું કલાવતી માથે. અરે કલાવતી, બોલો.
મહારાજ ભરતુહરી ક્યાં છે? અરે મહારાજ તો શણગારપુરમાં છે, કામ હોય તો બોલાવું. નહીં, હું જાતે જ મળી લઈશ મહારાજને. અરે જરા ઉભા તો રહો, મારે ઘણી તમારે વાત પૂછવી છે. અરે શું વાત પૂછવી છે? અરે તે જ નથી સમજાતું. હૈયામાં ઘણું છે અને હોઠે આવતું નથી. ખરું કહેવાય, હૈયામાં છે અને હોઠે નથી આવતું, ઈ વળી કેવું? હા એવું જ. હા, તો એ વળી કેવી વાત છે? અરે સ્વપાલ, હું મહારાજની નૃતિકા છું કલાવતી, એ મને ખબર છે, પણ એથી મારે શું? અને સમસ્ત રાજમંડળમાં માન મારું ધળવાય છે. અરે કલાવતી, એની પણ મને ખબર છે, પણ એ જાણીને મારે શું કામ છે? હાય તું નહીં સમજે. હા કહેજો, ગુલાબની મીઠી સુગંધ થઈ, સુગંધ છોડી કમળ પાસે આવતી શા માટે? અરે મરવા માટે, બીજું શું કારણ? કે સૂર્યાસ્ત થતો હોય અને કમળની પાંખડી માથે ભ્રમર મંડરાતો હોય, અને સૂર્યાસ્ત થાય એટલે કમળની પાંદડીની અંદર એ ભ્રમર પોતે કેદ થઈ જાય છે અને સૂર્યનો ઉદય થતા પહેલા એ પોતે મૃત્યુ શૈયાની ઉપર પોઢી જાય છે. બીજું શું? મૃત્યુને માટે. અરે સુપાલ, મારી સામુ જો ને સાંભળ. અરે કેરી ચક્ષુ બનીને સાને જીગરમાં આઘાત છે, તું બુદ્ધને દે જવાબ, આ મારા હૈયાની શું વાત છે? અરે પણ કોઈના હૈયાની વાત જાણવા જોવા એ મારે શું વળી? આ નહીં સમજે. અરે સુપાલ, હું તારા ચરણે પડું છું, મને સ્વીકારી લે. અરે કલાવતી, તારી વાત હું જાણું છું, પણ હું તારો કોઈ દિવસ સ્વીકાર ન કરી શકું. તેનું કારણ? એનું કારણ એક જ કે તું મહારાજ ભર્તુહરિની ચાહીતી નર્તિકા છે. જ્યાં સુધી તારું નૃત્ય મહારાજ ભર્તુહરિ ન જોવે ત્યાં સુધી મહારાજને ચેન પડતું નથી. અને હું નથી ઈચ્છતો કે મારી ભાવિ પત્ની કોઈની સામે નૃત્ય કરે ને, એટલા માટે હું તારો સ્વીકાર ન કરી શકું. અરે આપ રાજી હોય તો હું નૃત્ય કલાને છોડી દઈશ. કલાવતી, શું તારી ખરેખર તૈયારી છે? જેવી આપની આજ્ઞા એવી. તો કલાવતી, હૈયે ધારણ રાખજે હું તને મારા નામની એ ચુંદડીઓ ઢાળું મારા નામની. ઓહો રૂપલે મઢાવું જોઈ ગોરિયું બલે રે આખા ગામની. દલડી હોય હોય તું દલડી, તું દલડી હોય હોય તું દલડી, તું દલડી ઓઢાડું તને મારા નામની. આપણે કલાવતી અને મારી ચૂંદડી કેવી છે? રંગ રે કસુંબલ મેં તો રંગ રે કસુંબલ, રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો, લીલો તે રંગ વનની વનરાયું એ દીધો. ઓહો રંગ રે કસુંબલ ગોરી કેસુડાનો લીધો, રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો, લીલો તે રંગ વનની વનરાયું એ દીધો, લીલો તે રંગ ઉગતી પૂનમનો લીધો, તારલીએ ટાંકી નવરંગ તુંદડી હોજી રે મારા નખના પરવાળા જેવી તુંદડી. મારી તુંદડી નો રંગ રાતો હો લાડડી, ઓઢો ને સાહેબ જાદી તુંદડી. ચુંદલડી હોય હોય ચુંદલડી, ચુંદલડી ઓઢાડું તને મારા નામની. ઓઢું રે તારા નામ
ઝૂમતા ઘોડલે માંડવે રયાવું રુદિયાની રાણીને ફૂલડે વધાવું રૂમ ઝૂમતા ઘોડલે માંડવે રયાવું રુદિયાની રાણીને ફૂલડે વધાવું ચુંદલડી હોય હોય ચુંદલડી ચુંદલડી હોય હોય ચુંદલડી ચુંદલડી ઓઢાડું તને મારા નામની જોજો ન ખેલ ગોરી વસમો ન ખેલતા મારી ચુંદડીને હવે પાછી નો ઠેલતા જોજો ન ખેલ ગોરી વસમો ન ખેલતા મારી ચુંદડીને ગોરી પાછી નો ઠેલતા મારા રુદિયાની રાણી બોલે બંધાણી ઓઢાડું ચુંદડી મારા નામની ચુંદલડી હોય હોય ચુંદલડી ચુંદલડી ઓઢાડું તને મારા નામની કલાવતી આજથી તું પ્રતિજ્ઞા લઈ લે કે મહારાજ ભર્તુહરિની સભાની અંદર તો નૃત્ય બંધ કરને એટલે જરૂર 5 દિવસની અંદર હું તારો સ્વીકાર કરીશ અને જેવી તમારી આજ્ઞા આજથી નૃત્ય બંધ કરીશ. બરાબર છે કલાવતી, તો તારી પ્રતિજ્ઞા ઉપર અચળ રહેજે. હું જરૂર મારા નામની ચૂંદડી તને ઓઢાડીશ. અલોક નિરંજન. હા, અશ્વપાલજીએ કહ્યા મુજબ જંગલની દિશાએ દિશા ફેરી વળ્યો, પણ અશ્વપાલજીએ કહેલ સિદ્ધિના ક્યાંય દર્શન થયા નહીં. અરે, લાગે છે કે આ એ જ મહાત્માજી લાગે છે, તો લાય તેમની પાસે જાઓ. મહાત્મા દેવ પ્રણામ. તથાસ્તુ. અરે, તું કોણ છે અને આ અઘોર જંગલમાં શા માટે આવ્યો છે? હું આપની પાસે સિદ્ધિ પ્રાપ્ત કરવા આવ્યો છું. સિદ્ધિ? શેની સિદ્ધિ? હું ગરીબ છું અને મારે લક્ષ્મીની જરૂર છે. અરે મૂર્ખ, લક્ષ્મી કોણ હતું એ તને ખબર છે? અરે, વિષ્ણુની અર્ધાંગની એટલે વિષ્ણુ એટલે લક્ષ્મી, અને એના સિવાય કોઈને પ્રાપ્ત ન થાય. તમારું કહેવું પણ સાચું છે, કારણ કે હું સંસારી છું, માયામયી છું અને આપ માયા રહી છો, એટલે આપને બધું એવું લાગે. અરે, તો બીજું બોલ, શું જોઈએ તારે? અરે મહાત્મા દેવ, મારું દારિદ્ર્ય દૂર કરો. ભલે, તારું દારિદ્ર્ય દૂર થશે, પરંતુ લે આ અમરફળ. અરે મહાત્મા દેવ, આનાથી મારું દારિદ્ર્ય દૂર નહીં થાય. અરે મૂર્ખ, આ તારા માટે નથી, આ કોઈ રાજા મહારાજા રાણીને માટે છે. તું જઈ અને આ રાજ દરબારનો એને આપજે, અને આ એક ખાય તો અમર બને અને બંને ખાય તો નિષ્ફળ જાય. અરે હા મહાત્મા દેવ, તમારું કહેવું પણ સત્ય છે. આ અમર ફળ હું રાજા ભરતરીને આપું અને મહારાજ મારું દારિદ્ર્ય દૂર કરે, એ વિચાર સારો છે. તો જા, જઈ અને ભરતરીને આપજે, એટલે તારું દારિદ્ર્ય દૂર થઈ જશે. હું અત્યારે જ જાઉં છું. તથાસ્તુ. હા, હાલ. આ જગતની માલકોર મારા જેટલો પ્રેમ કોણ નિહાળતું હોય છે? એક બાજુ કલાવતીનું નૃત્ય
બીજી વાદુ પિંગલાનું સ્નેહ ભર્યું હૃદય. મહારાજાને પ્રણામ. પધારો. શા માટે આયા છો? અરે મહારાજ, હું આપની માટે એક ભેટ લાવ્યો છું. હો, શું ભેટ લાયા છો? આ રહી મહારાજ. હા, આ શું છે? ઈ અમરફળ છે. અમરફળ છે? હા, આનો મહિમા શું છે? નર અગર નારી બંનેમાંથી જે કોઈ ખાય તો અમર બને, અને જો બંને ખાય તો નિષ્ફળ જાય. બરોબર છે. આ અમરફળ આપી અને તમારું પદ જે પાછું લીધું હતું એ તમને પાછું આપું. મહારાજનો જય થાવ. અરે મહારાજ, હું જાઉં છું. હા, અરે સ્વામી, આ અમર ફળ ખાઈ અને તમે અમર બનો. અહીં પિંગલા, આ અમરફળ તમે ખાઈ અને અમર બનો. એ અમર તને હું ચાહું સાજણ મારા, અમર તને હું ચાહું. આરે અમર ફળ તમે રે ખાઓ. સાજણ મારા, અમર તને હું ચાહું. ગગની તુજ સંગ લાગી ઓ પ્રિયા મોરી, ગગની તુજ સંગ લાગી. લગની તમ સંગ લાગી ઓ સાજણ મારા, લગની તમ સંગ લાગી. આરે અમારા ફળ તમે રે ખાવો, આરે અમારા ફળ તમે રે ખાવો. અમર તને એ હું ચાહું ઓ પ્રિયા મોરી, ગગની તુજ સંગ લાગી. આરે અમારા ફળ તમે રે ખાવો. યારે અમારા ફળ તમે રે ખાઓ. અમર તને હું ચાહું સાજણ મારા, અમર તને હું ચાહું. ગગની તુજ સંગ લાગી ઓ પ્રિયા મોરી, ગગની તુજ સંગ લાગી. લગની તમ સંગ લાગી ઓ સાજણ મારા, લગની તમ સંગ લાગી. હે લગની તમ સંગ લાગી ઓ સાજણ મારા, લગની તમ સંગ લાગી. પિંગલા, હા સ્વામીનાથ. અત્યારે આ અમરફળ તમને આપું છું અને સાચવીને રાખજો. જ્યારે બીજું અમરફળ મળે ત્યારે આપણે બે ખાઈ અને અમર થઈ જઈશું. ભલે સ્વામીનાથ. તો પિંગલા, ચાલો હવે રાજભવનમાં જઈએ. ચાલો. હા, મને કાંઈ સમજાતું નથી કે કલાવતીએ નૃત્ય કેમ બંધ કરી દીધું છે. અરે કલાવતીના નૃત્ય સિવાય મહારાજને ક્યાંય ચેન પડતો નથી. અને હવે મને કાંઈ સમજાતું નથી કે કલાવતી આમ કેમ કરી રહી છે. અરે આવ કલાવતી, મને કઈ તારું સમજાતું નથી કે તું આમ કેમ કરી રહી છે. કોણ તને ના પાડવા વાળો છે કે મહારાજની સામે નૃત્ય નહીં કરવાનું? અરે મહારાણી, અશ્વપાલ પતિની સાથે જ છે.
સુપાલ ના પાડે છે ભલે તો તારે ગૃહિણી બનવું છે એમ ને તો જા બની લે તું ગૃહિણી. હાલો હાલો ક્યાં વસુપાલ કે તું ના પાડે છે કલાવતીની? હા મહારાણી, કલાવતીને મેં નૃત્ય કરવાની ના પાડી છે. અરે સુપાલ, મહારાજનું સુખ ચેન છીની તને શું મળશે? અરે મહાદેવી, આપ જાણતા નથી, કારણ કે કલાવતી મારી ભાવિ પત્ની થવાની છે અને હું નથી ઈચ્છતો કે મારી ભાવિ પત્ની કોઈ પરપુરુષની સામે નૃત્ય કરે, એટલા માટે મેં ના પાડી છે. તો એનું કારણ શું? અરે મહારાણી, કારણ શું? કલાવતી મને ચાહે છે હૃદયથી અને હું પણ કલાવતીનો હાથ સ્વીકારવા માટે તૈયાર છું, એટલે મેં કલાવતીને ના પાડી છે કે આજથી તારું નૃત્ય કરવાનું બંધ થવું જોઈએ. અરે સુપાલ, સર્વત તું જાણે છે કે કલાવતીના નૃત્ય સિવાય મહારાજને ચેન પડતો નથી. અરે મહારાણી, એ પણ હું જાણું છું. અરે સુપાલ, મારું સુખ ચેન છીની અને તને શું મળશે? અરે મહારાણી, તમારું સુખ ચેન મેં છીનવું નથી. તો અહીંથી તું ચાલ્યો જા. અરે મહારાણી, આપ નહીં, મહારાજ ભર્તુહરી કહે કે અહીંથી ચાલ્યો જા તો જ હું જાઉં. અરે સુપાલ, હું 92 લાખ માળવાની મહારાણી કહું છું તને કે મારું શહેર છોડી અને ચાલતો થઈ જા. અરે મહારાણી, 92 લાખ માળવાનો અધિપતિ હજી હયાત છે, ત્યાં સુધી હુકમ 92 લાખ માળવાના અધિપતિનો ચાલે. તો તારે મારું શહેર છોડવા માટે શું જોઈએ છે? બોલ. અરે મહારાણી, પણ મને શહેર છોડવાથી આપને શું મળશે? મને મારા હૃદયને શાંતિ મળશે. અશુપાલ, તું શહેર છોડી દે તો મારું સુખ ચેન પાછું આવી જાય છે. અરે મહારાણી, આ રાજ્ય છોડવા માટે હું તૈયાર છું, બદલામાં મને શું મળશે? તું જે માંગે એ તને આપી દઉં. અરે કોણ બોલી રહ્યું છે? મહારાણી, માતવાની મહારાણી બોલી રહી છે, એક રાજપૂતાણી બોલી રહી છે. અરે મહારાણી, પછી જોજો ફરી ન જતા. ફરે ઈ બીજા, યા રાજપૂતાણી નહીં. અશુપાલ, અરે મહારાણી, તો ફક્ત ને ફક્ત એક હું વચન માંગુ છું, શું આપ મને વચન આપો છો? હા, માંગી લે, તારે જે જોઈએ તે વચન આપું છું. અરે મહારાણી, વચન આપ્યું છે, પછી ફરી જતા નહીં. હું ત્યાગું સર્વ, તમે પણ સર્વ ત્યાગો, બદલામાં આ અમરફળ હું આપની પાસે ચાહું છું. શું અમરફળ? હા, અમરફળ. ભલે અશુપાલ, જા, અમરફળ તને આપ્યું. જો તું શહેર છોડતો હોય તો અમરફળ પણ તને આપી દઈશ. અરે મહારાણી, એમ અમરફળ લેવા માટે હું તૈયાર નથી, કારણ કે હું કોઈ ભિખારી નથી. તો બોલ. આપ કહો એ રીતે ભિક્ષા લેવા માટે તૈયાર છું. તો બોલ, કઈ રીતે તારે અમરફળ જોઈએ છે? આપને જો મને શહેર છોડાવવું હોય અને મારે આથી તમને આ રાજ્યની અંદરથી જો શહેર છોડાવવું હોય તો મહારાણી, અમરફળ અત્યારે નહીં પણ રાત્રિના 12 વાગે મારી અશ્વશાળામાં આપ પોતે આવી અને મને આપો ને અમરફળ, તો હું સ્વીકારું અને બીજા જ દિવસે તમારો આ 92 લાખ માળવો છોડી અને ચાલ્યો જાઉં. છે મંજૂર? મંજૂર છે. કોણ બોલી રહ્યું છે? માળવાની મહારાણી. વચન આપ્યું છે, ફરી ન જતા. ફરે ઈ બીજા, અહીંયા રાજપૂતાણી નહીં. અશુપાલ, રાત્રિના 12 ના સમયે આવી હું તને અશ્વપાલ તને આવીને અમરફળ આપી દઈશ. અરે મહારાણી, હજી પણ વિચાર કરી લેજો, જો ચૂક થાય અને મોડા પડો તો જે તું કહે એ હું માની લઈશ. તો મહારાણી, સજા ભોગવવા માટે પણ તમારી તૈયારી છે ને? મંજૂર છે. મોડી પોગું તો સજા પણ ભોગવી લઈશ. તો મહારાણી, રાત્રે 12 વાગે આપ મને અમરફળ આપજો, બીજા દિવસે હું આ શહેર છોડીને ચાલ્યો જઈશ. એ અશ્વપાલનું આપને પણ વચન છે. ભલે, રાત્રિના 12 વાગે અમરફળ તારી સુધી પહોંચી જાય છે, હું ખુદ આવીને દઈ જઈશ. તો મહારાણી જોજો, વચન નિભાવજો. વચન નિભાવીશ. કેમ કલાવતી? બોલો અશ્વપાલ. તું બધી જ તૈયારી કરી રાખજે. કાલે સૂર્યનો ઉદય થાય એ પહેલા આપણે આ રાજ્ય છોડી દેવાનું છે અને હું તને મારી સાથે લઈ જઈશ. જેવી આપની આજ્ઞા. જરૂર, તું બધી પૂર્ણ તૈયારી કરી રાખજે. સારું.
કેમ મોટા ભાઈ? ક્યાં વિક્રમ? આ બારના ટકોરા વાગી ચૂક્યા છે, તો આપ આરામ કરો. અરે વિક્રમ, હા મોટા ભાઈ. આ રાત્રિના સમયે કાળો ફણસાયો પડે છે, આ આકૃતિ શાની છે? અરે મોટા ભાઈ, આપ આરામ કરો, હું તપાસ કરીને આવું છું. જા તું જલ્દી તપાસ કરીને આવ. ભલે મોટા ભાઈ. આહા, મહારાણી પિંગલાએ પોતાનું વચન નિભાવવાનું મને વચન આપ્યું હતું, પણ રાત્રિના 12 વાગી ગયા છે અને હજી સુધી મહારાણી પિંગલા આયા નથી. એટલે મને તો મનમાં એવો સંદેહ થાય છે કે કદાચ પિંગલાને કદાચ મારા પ્રપંચની ખબર તો નહીં પડી હોય ને, પિંગલાને કદાચ એ તો નહીં ખબર હોય ને કે હું અશ્વપાલ નથી પણ સિદ્ધયોગી ગોરખ છું અને ભરતરીને લેવા માટે આવ્યો છું. કદાચ જો પિંગલાને ખબર પડે તો મારી તાકાત નથી, કારણ કે વચનો માં રહીને સતીએ હરીને હરાયા. વચનો માં રહીને સતીએ હરીને હરાયા. હરીને હરાયા પગલા પાછા રે ભરાયા. વચનો માં રહીને સતીએ હરીને હરાયા. હરીને હરાયા પગલા પ્રભુજી. હરીને હરાયા પગલા પાછા ભરાયા. વચનો માં રહીને સતીએ હરીને હરીને હરાયા. સતી નારી ની આગળ પરિબંધ પરમાત્મા કદાચ જો આવે ને તો એને પણ હારવું પડે. અને કદાચ મહાદેવી પિંગલાને ખબર તો નહીં પડી હોય ને કે હું અશ્વપાલ નહીં પણ જતી યોગી ગોરખ છું. મોડું ઘણું થઈ ગયું છે પણ હજી સુધી આયા નથી. લે સુપાલ, લે અમરફળ. અરે મહારાણી, આપે મને વચન આપ્યું હતું જો નિર્ધારિત સમયે ન પહોંચાય તો તું અશ્વપાલ જે કહે ને એ સજા ભોગવવા માટે હું તૈયાર છું. એ મહારાણી, આપ સમયસર આયા નથી અને આપ મારા ગુનેગાર છો. હા સુપાલ, હું સમયસર પહોંચી નથી, હું તારે ગુનેગાર છું. તું મને જે પણ સજા કરે એ મને મંજૂર છે. તો મહાદેવી, સજા ભોગવવા માટે તમે તૈયાર થઈ જાઓ. સજા તો ભોગવવી જ પડશે તમારે. મહારાણી, આપની સજા પરિપૂર્ણ થઈ. આપ મને અમરફળ આપો એટલે સવારે સૂર્યનો ઉદય થાય એ પહેલા હું તમારો 92 લાખ માળો છોડી દઉં. અરે સબૂર, કોણ છો તમે? અરે કોણ? દિયરજી. અરે ભાભીમાં આપ અહીં સુધી આવવાનું કારણ? અરે દિયરજી, અહીં સુધી આવવાનું કારણ એક હતું કે અશ્વપાલને અમરફળ આપવાનું હતું, એટલા માટે આવી છું. અરે ભાભીમાં અમરફળ આપવાનું કારણ? અમરફળ આપવાનું કારણ એક જ કે સ્ત્રી હૃદયની ઈચ્છા. અરે ભાભીમાં
આપ શું કહેવા માંગો છો મને કઈ અરે સમજાતું દિયરજી, નથી. ત્રી હૃદયની ઈચ્છા એવી હતી કે મારે યશુપાલને શહેર છોડાવવું હતું અને શહેર છોડવાના બદલે એને મારી પાસે અમરફળ માંગ્યું. એ અમરફળ દેવા હું આવી હતી. અરે ભૈભીમાં, આ આપણા શરીર પર ચાબુકના માર પડ્યા છે. અરે દિયરજી, હું અહીં મોડી પહોંચી. મેં વચન આપેલું હતું કે સમયસર ના પહોંચું તો તું જે સજા કરે એ મને મંજૂર છે. હું અહીં બારના ટકોરે ન પહોંચી એટલે મને આ સજા મળી છે. પણ દિયરજી, મને એક તમે વચન આપો. અરે કહો ભાભીમાં, હું તો આપણા પુત્ર સમાન છું. માગેલો વચન હું વચન આપવા તૈયાર છું. અરે દિયરજી, આ વાતની જાણ તમારા ભાઈ સુધી ન થાય. અરે ભલે ભાભી, હું આપણે વચન આપું છું. અરે માતુશ્રી, તમે તો મારા મા સમાન છો ભાભી. હું આપણે વચન આપું છું કે આ વાત મારા મુખથી કદાપી પણ જાહેર નહીં થાય. ભલે દિયરજી. ચાલો ભાભી, હું આપને આપના આવાજ સુધી મૂકી આવું. અરે દાસી, હમણે રાજન આવશે તો શું જવાબ આપી છું? સતી તમે ચિંતા ના કરો, હું જવાબ હું આપીશું. અરે દાસી, શું જવાબ દઈશ? તમે આરામ કરી લો, હું જવાબ આપી દઈશ તમને. અરે આ સોપાલ ક્યારનો ગયો છે? આ હજી કેમ નથી દેખાતો? હાલો. અરે કલાવતી, બોલો. તે બધી જ તૈયારી કરી લીધી છે ને? હા. તો આપણે સૂર્ય ઉદય થાય એ પહેલા આપણે આ શહેર છોડી દેવાનું છે. પણ એ પહેલા થોડુંક કામ તારે મારું કરવાનું છે. અરે બોલો, શું કામ છે? આ અમરફળ અત્યારે ને અત્યારે મહારાજ ભર્તુહરિના મહેલે જઈ અને મહારાજ ભર્તુહરિને હાથો હાથ અમરફળ આપવાનું છે. જેવી આપની આજ્ઞા. તો કલાવતી, તું મહારાજ ભર્તુહરિને અમરફળ આપીને આય એટલી વારમાં હું પણ બધી તૈયારી કરી લઉં અને તને મારી સાથે લઈ જઈશ. હે તને લઈ જવ મારી સંગાત, તારા વિના ગમતું નથી. લઈ જાવ તારી સંગાત, હે તારા વિના ગમતું નથી. તને લઈ જવ મારી સંગાત, તારા વિના ગમતું નથી. તને લઈ જવ, લઈ જવ, લઈ જવ, લઈ જવ. મારી સંગાત, તારા વિના ગમતું નથી. નિંદ્રા ના આવે જગતીને જાગતી, વેરા વિરાની હવે પ્રભાત, તારા વિના ગમતું નથી. મને લઈ જાન તારી હંગાત, હે તારા વિના ગમતું નથી. તને લઈ જાવ, લઈ જાવ, લઈ જાવ, લઈ જાવ, તને લઈ જાવ મારી સંગાત, તારા વિના ગમતું નથી. વાલા આવે છે તારી બહુ યાદ, હે તારા વિના ગમતું નથી. કલાવતી, તો
અત્યારે ને અત્યારે મહારાજ ભર્તુહરીને તું આ અમરફળ આપતી આય અને હું બધી પૂરી તૈયારી કરું. અરે જેવી આપને આજ્ઞા. વાહ, ગુરુદેવની પૂર્ણ કૃપાથી મારા પ્રપંચના દાવ બધા સવળા પડ્યા છે. જેવું અમરફળ મહારાજ ભર્તુહરી જોશે એટલે તરત જ એને આ સંસારની અંદરથી જે મોહ છે, જે પ્રેમ છે, જે ભાવ છે, એ તમામ ભાવ ઉતરી જવાનો છે અને મારી સાથે આવવા માટે જરૂર તૈયાર થશે એ મને પૂર્ણ વિશ્વાસ છે. અરે મહારાજ ને પ્રણામ. અરે કલાવતી, અત્યારે શા માટે આવી છું? અરે મહારાજ, આપના છેલ્લા દર્શન માટે આવી છું. છેલ્લા દર્શન માટે? છેલ્લા કેમ? અરે અશ્વપાલ સાથે મારા લગ્ન છે એટલે હું જવાની છું. અને મહારાજ, આ તમને અમરફળ દેવા આવી છું. શું અમરફળ? હા. આ અમરફળ ક્યાંથી આવ્યું? મહારાજ, એ અમરફળ મેં કલાવતીને આપ્યું છે. શું આ તે કલાવતીને આપ્યું છે? હા મહારાજ. તારી પાસે ક્યાંથી આવ્યું? અરે મહારાજ, કાન ખોલા કરી અને સાંભળી લો. હૈયાની માથે પથ્થર રાખી અને મારી વાત સાંભળો. આ અમરફળ તમારી પ્રિય મહારાણી, જેના વિના તમને સમસ્ત સંસાર સુનો લાગે છે ને, એ મહારાણી પિંગલાએ અડધી રાતે આવી અને મારી પાસે મારા પ્રેમની ભિક્ષા માંગી, મારી પાસે પ્રેમનો એકરાર કર્યો અને મને કીધું કે સુપાળ, તારા પ્રેમની હું ભૂખી છું, મારો પ્રેમ સ્વીકારી લે, હું તને અમરફળ આપું છું. મહારાજ, અમરફળ મેં લીધું, પણ મહારાજ આપના અન મારા દાંતની અંદર છે, એટલા માટે મહારાજ 92 લાખ બાળવાની ધણિયાણી મારા જેવા એક તુચ્છ પગારદારના પ્રેમમાં પાગલ બને અને પ્રેમની ભીખ માંગે. મહારાજ, મારાથી સહન ન થયું એટલે અડધી રાત્રિએ મહારાણી પિંગલાના શરીરની ઉપર જે હેન્ટરના માર પડ્યા ને મહારાજ, એ હેન્ટરના માર મેં માર્યા છે. શું તે હેન્ટલના માર તે માર્યા છે? હા મહારાજ, કારણ કે 92 લાખ માળવાની ધણિયાણી મારા જેવા એક તુચ્છ માણસ પાસે જો પ્રેમની માંગણી કરે ને મહારાજ, તો એની સજા એ જ હોય. તો શું વિક્રમ નિર્દોષ હતો? હા મહારાજ, વિક્રમાદિત્ય નિર્દોષ છે. શું આ પિંગલાએ મારી સાથે દગો કર્યો? અરે પિંગલા, હવે આ જીવન મારું ધિકાર છે. અરે આ ઝોળી અને ચીપિયો ક્યાં ગયો? હવે ઝોળી અને ચીપિયો લઈ અને હવે તો ગુરુના શરણે જવું છે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હો. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. દખાવી બેલી અમે તારા નામની.
હવે ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આયો ભૂલો રે પડ્યો રે હંસો આગળ ઉડીને આવ્યો તન મનથી તરત છોડાયો માર્ગ માર્ગ રજળાયો ગમના પડે રે એને ઓ ઓ ઓ ગમના પડે રે એને ધણી તારા નામની ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની હાલો અલખ નિરંજન सारे देने मैया पिंगला जोगी वो तार द्वार मैया पिंगला निरंजन करनारो कीर्तान हो अलख निरंजन अलख निरंजन अलख निरंजन धूणी धकावी करवो भव सागर मैया पिता भिक्षा रे देने मैया पिंगला अलख निरंजन संसार
સંસાર ઓ કોબે નહીં સંસાર ચારે દેને મૈયા પીકલા ચારે દેને મૈયા પીકલા ભેટને ઉતારો ભિક્ષા દે મૈયા પિંગલા. અરે સ્વામીનાથ, તમારે ભિક્ષા જોઈ છે? અરે સ્વામી નહીં, પણ એક યોગી છે. તો ભલે એકવાર કહી દો તમારા મુખથી કે પિંગલા તું નિષ્કલંક છે, પછી હું તમને ભિક્ષા આપી દઉં. અરે યોગીને તો સમાજ હોય છે. લ્યો, એવી હું તમને ભિક્ષા આપું છું કે જે વસ્તુ આગળ આ દુનિયાની સર્વ સ્ત્રીની બધી વસ્તુ નકામી છે, તો લ્યો આ કંકણ અને આ ભિક્ષામાં. અલખ નિરંજન. हेलो बोलो अंबे मात की जय. काले ऊंचा कोटड़ा वाले चामुंडमा નું નાટક છે, તો બધા અવશ્ય પધારજો.